જીગુ શેના વડા બનાવે છે આજે? હું જો આજે ઉપવાસના વડા બનાવ્યા છે અને આ હવે વિચાર કરું છું આમાં ડ્રાય ફ્રૂટ નો ભૂકો નાખું છું એટલે ડ્રાય ફ્રૂટ વડા બની જશે. આ કઈક અલગ જ કરું છું એટલે આપણા માટે ડ્રાય ફ્રૂટ વડા અને આ ઉપવાસ માટેના. આ ઉપવાસ છે પણ આમાં ચણાનો પણ ભૂકો છે એટલે ઉપવાસમાં ન ખવાય ને એટલે ડ્રાય ફ્રૂટ વડા બનાવું છું. જો મિત્રો તમારા લોકોને ક્યારેક ખાવા હોય ને તો ટ્રાય કરજો, બહુ મસ્ત થશે. જો મિત્રો મેં કીધું હતું ને આ ડ્રાય ફ્રૂટ વડા અમે લોકો બનાવીએ છીએ. તો આ ડ્રાય ફ્રૂટ વડા છે અને આ વડા સાદા વડા છે. તો આ મારી બેબી બનાવે છે. એને ડર લાગે છે કે ફૂટશે તો ડરતી ડરતી બનાવે છે. કેટલી આગી ઊભી છે આજો. આ તેલનું કડાઈ અહીંયા છે ને આટલી આગી ઊભી રહીને બનાવે છે. કાંઈ ન થાય ના ખાય બસ 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 હવે બસ આટલા જો તો આ મારા ડ્રાયફ્રૂટ વડા બનીને થઈ ગયા છે રેડી.